જો તમે પણ ઓફિસમાં ડેસ્ક વર્ક કરો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું મિત. હજી તો અઠવાડિયામાં 70 કલાક કામ કરવું કે 90 કલાક તેનો વિવાદ શાંત થયો નથી અને તેવામાં સરકારે એક સર્વે બહાર પાડીને બધાને અચંબિત કરી દીધા છે. શુક્રવારે બહાર પડેલ એક સર્વે મુજબ જો કોઈ પણ વ્યક્તિ વીકમાં 60 કલાક કે તેનાથી વધુ સમય એટલે કે દિવસના 10 કલાક કે તેનાથી વધારે સમય કામ કરે છે તો તે જે તે વ્યક્તિની મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ હાનિકારક હોઈ શકે છે. અને જો એમાં પણ ડેસ્ક વર્ક હોય તો સાચવવું ખૂબ જ જરૂરી છે. સેપિયન લેબ સેન્ટર ફોર હ્યુમન બ્રેઇન એન્ડ માઇન્ડની સ્ટડી મુજબ લાંબા સમય સુધી ડેસ્ક પર બેસી રહેવું મેન્ટલ હેલ્થ માટે હાનિકારક છે. જે લોકો ડેસ્ક પર 12 કલાક કે તેથી વધુ સમય સુધી બેસે છે તેમને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડી શકે છે. અમે તમને એ પણ જણાવી દઈએ કે એક રિપોર્ટ મુજબ સારી લાઇફસ્ટાઇલ, ઓફિસ કલ્ચર અને પરિવાર સાથેના સારા સંબંધોની સીધી અસર એમ્પ્લોયની પ્રોડક્ટિવિટી પર પડે છે. આવા કર્મચારીઓ દર મહિને 2 થી 3 દિવસ જેટલી ઓછી રજા લે છે. જો કે જે તે એમ્પ્લોય મેનેજમેન્ટ સાથેના ખરાબ સંબંધો, કામમાં ઓછો રસ અને કામમાં હેતુના અભાવને કારણે વધુ રજા લેતા હોવાનું પણ સામે આવ્યું છે.